કોમલની સાવકી માં ફોન પર કોઈ દલાલ સાથે વાત કરી રહી હતી કે મારા પાસે 22 વર્ષની છોકરી છે. કોમલ સાંભળી ગઈ કે હું 5 લાખથી 1 રૂપિયો ઓછો નહીં લઉં. સોદો મંજૂર હોય તો આવતીકાલે રાત્રે 5 લાખ રોકડા આપી છોકરી લઈ જજો. કોમલનો જન્મ થયો ત્યારે જ એની માં મૃત્યુ પામી હતી અને એના પિતાએ બીજા લગ્ન કરી લીધા. કોમલને એના પિતા તરફથી ખૂબ પ્રેમ મળતો અને સાવકી માં અર્ચના પણ શરૂઆતમાં એક સગી માની જેમ એનું પાલન પોષણ કરતી. આ રીતે 2 વર્ષ વીતી ગયા અને અર્ચનાને પણ છોકરી થઈ. અર્ચના અને દીપક હવે બંને દીકરીઓને સારી રીતે ઉછેરી રહ્યા હતા. આમ ઘણા વર્ષો વીતી ગયા અને કોમલ તથા એની નાની બહેન સોનુ બંને મોટા થયા. અર્ચનાના સ્વભાવમાં પરિવર્તન આવવા લાગ્યું અને કોમલ પ્રત્યેનું એનું વર્તન બદલાવા લાગ્યું. સ્કૂલનો અભ્યાસ પૂરો થતા સોનુનું કોલેજમાં એડમિશન કરાવ્યું. જ્યારે કોમલને 7 સુધી ભણાવી અભ્યાસ છોડાવી દીધો હતો. એની સાવકી માં અર્ચનાને હવે એની સગી દીકરી વધારે વહાલી લાગતી અને કોમલ પાસે ઘરના બધા કામ કરાવતી. કોમલ ઘરની નોકરાણીની જેમ એ રહેતી અને જ્યારે સોનુ રાજકુમારી જેવું જીવન જીવતી. હવે અર્ચના દીપકને પણ ધમકાવી દેતી અને કહેતી કે ક્યાં સુધી આ છોકરીનો બોજ આપણે ભોગવવાનો છે. ક્યાંક અનાથ આશ્રમમાં મૂકી દો કે પછી કોઈ ગરીબ ઘરમાં એને લગ્ન કરાવી દો જેથી આપણો બોજ ઓછો થાય. કોમલ બધું સાંભળતી અને ખૂબ દુઃખી થતી. ક્યારેક તો એ રાત્રે એ ડુસકા ભરીને રડી પડતી. પણ શું કરવું? કોમલ 22 વર્ષની થઈ ગઈ અને હવે એની સાવકી માં અર્ચનાને ઘરમાં જરાય નહોતી ગમતી. એક દિવસ દીપકને ઓફિસ તરફથી બીજા શહેરમાં મીટિંગ હતી. તો એ વહેલી સવારે ટ્રેનમાં નીકળી ચૂક્યો હતો. અર્ચનાએ મોકાનો ફાયદો ઉઠાવી કોઈ છોકરીઓના દલાલ સાથે કોન્ટેક્ટ કર્યો. એણે વોટ્સએપથી કોમલનો એક ફોટો દલાલને મોકલ્યો અને ફોન પર બધી વાત કરી લીધી. કોમલ દેખાવમાં ખૂબ સુંદર હતી. એકદમ સાદગીથી ભરેલી, ઓછું બોલતી એ છોકરી હતી. જ્યારે અર્ચના એ દલાલ સાથે વાત કરી રહી હતી ત્યારે કોમલ બધું જ સાંભળી ગઈ. એ શરૂઆતમાં ખૂબ ગભરાઈ ગઈ અને તેને વિશ્વાસ નહોતો થતો કે મારી સાવકી માએ મારો 5 લાખમાં સોદો કરી નાખ્યો. કોમલ ઘણું વિચારી અને ત્યાંથી ભાગી જવાનો નિર્ણય લે છે. અને જ્યારે સોનુ અને એની સાવકી માં સૂઈ ગયા કે તરત ધીરેથી જરૂરી એ કાગળો અને કપડાં બધું એક નાની બેગમાં ભરી ઘર છોડીને તે નીકળી ગઈ. એટલી મોડી રાત્રે તો ક્યાંય જવાય એમ નહોતું તો એ સીધી એની ફ્રેન્ડના ઘરે પહોંચી. આટલી મોડી રાત્રે આમ અચાનક કોમલને ઘરે જોઈ એની ફ્રેન્ડ આશ્ચર્યમાં પડી અને પૂછવા લાગી કે આટલી મોડી રાત્રે આમ અચાનક બેગ લઈને ક્યાં જવા નીકળી છે કોમલ? કોમલ રડતા રડતા સાવકી માં વિશે બધું જ જણાવે છે અને એની ફ્રેન્ડને સમજાવી પણ દે છે કે એના વિશે એની સાવકી માને કોઈ માહિતી ના આપે. આમ સવાર પડી અને કોમલ ફ્રેશ થઈને પોતાના જીવનના નવા સફર પર નીકળી ચૂકી હતી. આ બાજુ અર્ચના ઉઠી અને કોમલને ચા મૂકવાનું કહે છે. પણ વળતો કોઈ જવાબ ન મળતા આખું ઘર શોધી નાખે છે તોય કોમલ મળતી નથી. અર્ચનાનું ટેન્શન વધી ગયું કે રાત્રે દલાલને શું જવાબ આપીશ. પરંતુ એણે દીપક વિશે જરાય નહોતું વિચાર્યું કે દીપકને શું જવાબ આપીશ. કોમલ માટે એના મનમાં જે નફરત હતી એના કારણે એણે ખૂબ મોટું પગલું ભરી દીધું. નજીકમાં નજીક એ બધે શોધખોળ કરી પરંતુ કોમલ એને ક્યાંય ન મળી. આમ રાત થવા આવી અને લગભગ 12 વાગ્યાનો સમય હતો અને દલાલ એના માણસો સાથે આવી પહોંચે છે. દલાલ અને એના માણસોને એ જોઈને અર્ચનાને પરસેવો છૂટી ગયો. એણે ઘરમાં બોલાવી બેસાડ્યા અને સોનુને બૂમ પાડી, બેટા પાણી લઈ આવ અને પછી ચા પણ મૂકી દે. સોનુ પાણી લઈને આવ્યો. દલાલ પાણી પીને બોલ્યો, મેડમ અમે ચા નાસ્તો કરવા નથી આવ્યા, છોકરી લેવા આવ્યા છીએ. વધારે સમય ન બગાડતા 5 લાખની બેગ આગળ કરી અને એ દલાલ બોલ્યો કે આ છે તમારા રોકડા 5 લાખ રૂપિયા. ફટાફટ છોકરી અમારે હવાલે કરો પછી અમે નીકળીએ. કોઈ પણ જગ્યાએ વધારે રોકાવું એ અમારા માટે ખતરો બની શકે છે કારણ કે પોલીસ હંમેશા અમારા પાછળ ફરતી હોય છે. ગભરાહટ સાથે અર્ચનાએ કહ્યું કે જે છોકરીનો સોદો કર્યો હતો એ તો ભાગી ગઈ છે. આ સાંભળી દલાલ ઊભો થઈ ગયો અને બોલ્યો, મેડમ એકવાર સોદો થઈ ગયો એટલે અમે પૂરો કરીને જ જઈએ છીએ. અમારે આગળ પણ વાત થઈ ચૂકી છે અને અમે એડવાન્સ લઈ ચૂક્યા છીએ એટલે છોકરી તો ત્યાં પહોંચાડવી જ પડશે. તમે આ રોકડા 5 લાખ પકડો. હમણાં જે છોકરી પાણી લઈને આવી હતી એ છોકરી અમને સોંપી દો. અર્ચના ગુસ્સેથી બોલી, એ અમારી સગી દીકરી છે, મેં એનો સોદો નથી કર્યો. દલાલના બંને માણસો સોનુને એના રૂમમાંથી બહાર પકડી લાવે છે. અર્ચના બૂમો પાડતી રહી અને દલાલે અર્ચનાને ધક્કો મારી. અર્ચના દિવાલ સાથે અથડાઈ અને ઈજા થવાથી માથે લોહી વહેવા લાગ્યું. એ બેભાન થઈ ગઈ અને જમીન પર પડી ગઈ. દલાલ અને એના માણસો સોનુના મોઢા પર રૂમાલ બાંધી અને કારમાં બેસાડી ભાગી છૂટ્યા. દીપક તો આ બધી ઘટનાથી બિલકુલ અજાણ હતો.
આ બાજુ કોમલ કામ શોધવા માટે શહેરમાં પહોંચી એને મહેંદી અને દુલ્હન તૈયાર કરતા થોડું ઘણું આવડતું હતું અને નસીબ સારું હતું એટલે એક પાર્લર ઉપર જાહેરાત લખી હતી કે મહેંદી મૂકનાર છોકરીની જરૂર છે. તે પાર્લરમાં પહોંચી અને ત્યાં માલિકને બધી વાત કરી. પાર્લરના માલિક એક વિધવા બહેન હતા. એમનું નામ અનસુયાબેન હતું. અનસુયાબેનને એક દીકરો હતો જેનું નામ રઘુ હતું અને એ પણ બાજુમાં પુરુષો સાથે જ સલૂન ચલાવતો હતો. કોમલની આપવીતી સાંભળી એમને દયા આવી અને એમણે તરત કોમલને ત્યાં કામ માટે રાખી લીધી. અનસુયાબેન બોલ્યા, બેટા આજથી તું મારા ઘરે રહેજે. મારે એમ પણ દીકરી નથી. મારા કામમાં તું મદદ કરજે. રહેવા જમવાનું બધું મારા ઘરે અને થોડું ઘરના કામમાં પણ મદદ કરી લેજે. આ સાંભળી કોમલ ખુશ થઈ જાય છે. એ જ સમયથી પાર્લરમાં કામ કરવા લાગી અને મહેંદી વધારે ફાવતી હતી તો શરૂઆતમાં પાર્લરમાં મહેંદીના ઓર્ડર લેવા લાગી અને ધીરે ધીરે એના કામમાં સુધાર આવ્યો અને ગ્રાહકોમાં પણ વધારો થયો. કોમલની મહેનત જોઈને અનસુયાબેનને પણ ઘણી ખુશી થતી અને મનમાં વિચારતા કે આ છોકરીઓને અહીં રાખીને મેં યોગ્ય નિર્ણય લીધો છે. આ બાજુ દીપક ઘરે આવ્યો અને ઘરે બનેલી ઘટનાથી એના મગજ પર માઠી અસર થઈ. દીકરીનો સોદો કરવા માટે અર્ચનાને જેલ થઈ અને સોનુની એ પણ કોઈ જાણકારી ન મળી. દિવસે દિવસે દીપકની માનસિક હાલત કફોડી બની અને પોલીસે એને ચેરિટેબલ ટ્રસ્ટને સોંપી દીધો જેથી ત્યાં એનો ઈલાજ થાય અને સુરક્ષિત રહી શકે. કોમલનું જીવન તો થાળે પડી રહ્યું હતું. એને એના ભૂતકાળના જીવનના ઘણા બધા દુઃખ સહન કર્યા હતા અને હવે સુખના દિવસો આવી ગયા હતા. અનસુયાબેનને કોમલ સાથે મિત્રતા થઈ ગઈ અને રઘુ સાથે પણ એને સારું બનતું હતું. રઘુ લગ્ન કરવા માટે યોગ્ય થઈ ચૂક્યો હતો અને કોમલ પણ કુંવારી છોકરી હતી. અનસુયાબેનને વિચાર આવ્યો કે કોમલ સાથે રઘુના લગ્ન કરી દઉં જેથી કોમલ જેવી સંસ્કારી છોકરી મારા દીકરાની વહુ બને અને મને હંમેશા માટે એક દીકરી મળી જાય. અને રઘુ તો કોમલને પસંદ કરતો જ હતો અને એ પણ લગ્ન માટે તૈયાર થઈ જાય છે. કોમલ પાસે ના પાડવાનું કોઈ કારણ જ નહોતું. આખરે અનસુયાબેન જેવા એ મા સમાન સાસુ બીજે ક્યાંય નહોતા મળવાના અને એમણે જ તો એને આશરો આપ્યો, સહારો આપ્યો હતો. કોમલ અને રઘુના સારી રીતે લગ્ન થયા અને ઘરની વહુ બની ગઈ. કોમલને રઘુ સાથે લગ્ન કરાવી અનસુયાબેન ખૂબ ખુશ હતા. એની સાવકી માં અર્ચનાને પણ એના કર્મોની સજા મળી અને એની સગી દીકરી જ દલાલનો શિકાર બની. એક કહેવત છે કે જે બીજા માટે ખાડો ખોદે છે એ જ એમાં પડે છે. એક સમય ભગવાન તમને માફ કરી દેશે પરંતુ તમારા કર્મોને તમને ક્યારેય તમારા કર્મો નહીં છોડી શકે. અને જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. તમારા તમામ સગા સ્નેહીઓ સુધી આ વિડીયોને જરૂરથી પહોંચાડજો અને મારા આવા જ નવા અને રસપ્રદ કેટલાક વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરજો અમારી ધ ડીએ મોટિવેશન નામની યુટ્યુબ ચેનલને, જેનાથી અમારા અવનવા વિડીયોની નોટિફિકેશન્સ આપના સુધી વહેલી તકે પહોંચતી રહે. અને હા, આ વિડીયોને અંત સુધી જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.